જો પાલીતાણાની ગલીઓમાં આવી ગયા છું અને આ સાઈડ મેં ચાદર લઈ લીધી છે અને આ સાઈડ જો આ બે હાઈલી આવે છે. ચાલો જો આ બાજુ અમે હે ને ચાદરની દુકાન આવી ગયા છીએ. અહીંયા બધી ચાદર ને બધું અલગ અલગ મળે છે. આ બાજુ જો એક આ વ્હાઈટ ચાદર છે, મને ગમે છે. જોઈએ હવે બીજી પ્રિન્ટ બતાવે એટલે અલગ અલગ ચાદર જોવાની છે. અમે હે ને ભીડ ભંજન મહાદેવનું મંદિર છે. પહેલી વાર આ ભીડ ભંજન મહાદેવ મંદિર પહેલી વાર વાંચ્યું છે. અને આ સાઈડ હેન્ડીક્રાફ્ટ છે, ત્યાંથી મેં ચાદર લીધી છે. બહુ જોરદાર ચાદર મળે છે. હવે આપણે લોકો આગળ જઈએ. જો આ બાજુ હે ને પાલીતાણાની ગલીઓ જો બધે હે ને નવરાત્રીની આઈટમ અત્યારથી હે ને મળતી હશે. ગોલાવાળો છે, કિસ્મત ગોલા. આ સાઈડ બધા પોતાનું કિસ્મતનું ખોલીને બેસેલા છે. આ તમને જો આખી પાલીતાણાની ગલી દેખાતી હશે. આ સાઈડ ડ્રેસ ને એવું બધું મળે છે. સામેની સાઈડ પણ ડ્રેસ મળે છે. આપણે એક દુકાનમાં જઈએ, જોઈએ ક્યાંક. ચાલો જો આ સાઈડ છે ને મારે ચણીઓ લેવાનો વિચાર છે, પણ લાગતું નથી કે હું લઈ શકીશ, મળશે. કેમ કે મહેક ક્યારની મને એમ જ કહી છે કે આગળ જઈએ, દુકાન આગળ જઈએ, દુકાન આગળ જઈએ. એટલે ખબર નથી પડતી મને લેવા દેવા માંગે છે કે નથી લેવા દેવા માંગતી. પણ કાંઈ નહીં, આગળ જઈને જોઈએ. અને બપોર વચ્ચાળે અમે આવ્યા છીએ એટલે આ ગલીમાં કોઈ છે પણ નહીં. પવનનો અવાજ તમને બહુ આવતો હશે, પણ કાંઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ કરજો. દુપટ્ટા ગમ્યા છે, જોવા જઈએ કે દુપટ્ટા કેટલાના છે. કેમ કે ગ્રીન કલરનો દુપટ્ટો મને ગમે છે. જોઈએ, મસ્ત ચુંદડી છે. 2000ની ચુંદડી કીધી છે. હું જોઉં છું આમાં એવું હીરા મોતી ટાઈકા છે કે સોનાના તાર વીટેલા છે, પણ કાંઈ દેખાતું નથી. 2000 કઈ રીતે કીધા છે? આ બે એવું કહે છે કે મને જોઈને છે ને કીધા છે 2000. કદાચ હું આ લોકોને રીચ લાગતી હશે કે બહુ સારી દેખાતી હશે, પણ કાંઈ વાંધો નહીં, હું ભાવતાલ કરાવી લઈશ. ઠેકા મારવા ઉપર આવી ગયા છે. મેં કીધું 2000ના 200 કીધા હોત ને તોય હું ચુંદડી લઈ લેત. તો વળી કે તો હું 2-3 લઈ લેત. ના કે હું પોટલો જ લઈ લેત. સુરત જઈને હે ને વેચી 500-3,000 ચુંદડી વેચો તમે લોકો. હવે આગળ જઈએ ગલી. અહીંયા બધા જો શોપિંગ કરવા માટે જ આવેલા છે બધા. મને જો બ્લુ ચોલી ગમી છે, એનો પ્રાઇસ પૂછીએ શું છે. ચાલો, ગરમી થાય છે એટલે અમે આવી ગયા છે બીજી સાઈડ. હવે અહીંયા ચણિયા ચોળી અને એવું બધું જોઈએ. ચાલો અમે ચણિયા ચોળી જોવા આવ્યા છીએ, જોઈ લઈએ. મેં હે ને એક ચણિયો રાખ્યો છે, તાર લેવું છે? હવે નવરાત્રીમાં પહેરીને મસ્ત લટિયા પટિયા કરશું આપણે. અમે લોકો ચણિયો છે ને લઈ લીધો છે. હવે આગળ જઈએ. હવે શું કહેવાય, કુર્તા ને એવું જોઈએ. કેટલું મસ્ત તોરણ ને એવું બધું મળે છે. આ સાઈડ ઇયરિંગ્સ ને એવું બધું મળે. આપણે તોરણ જોઈએ પહેલાં. તોરણ એકદમ મસ્ત હે ને, કચ્છીવાળા, કચ્છના ઘરમાં હોય ને એવા છે મસ્ત. જો હમણાં તમને બતાવું, વેઇટ. તોરણ છે. પાછી તાર મમ્મી એમ કીધું નહીં હો. જો હેતુએ ચણિયો લીધો છે, સ્કર્ટ લીધું છે અહીંયાથી. કેમ મને મારી સાઈઝમાં કંઈ બહુ પરફેક્ટ આવ્યા નહીં એટલે મેં નથી લીધા. આગળ જોઈએ હવે દુકાને. આટલા સ્કર્ટ છે, બહુ બધા છે. બીજા સ્કર્ટ પણ છે. જો કેટલા બધા સ્કર્ટ ને કેટલા બધા ચણિયા ને એવું બધું છે. જો આ બાજુ હે ને આટલી ચણિયા ચોળી છે. આ બ્લેક ચણિયો છે. પછી આ પણ છે. બહુ બધા છે. પાલિતાની ગલીઓમાં મેં એમ ફરવી છે જાણે કે આ અમારી સુરતની ગલીઓ હોય એમ. કેમ કે કાંઈ કોઈને દિક્કત નહીં, ગમે ત્યાં રખડો, મજા આવે છે ફરવાની બહુ. મેં હે ને શોપિંગ કરવા ગયા હતા ને આ લોકો હે ને બિચારા કારમાં અમારો વેઇટ કરે છે. હવે ફાઇનલી અમે આવી ગયા છીએ. અહીંયાથી કોઈ દેખાય છે? જો આ કૃષિલ દેખાય છે. શોપિંગ તો અધૂરી છે, પણ હવે મોડું થાય છે એટલે ઘરે જઈએ છીએ. ફટાફટ ઘરે જઈને હા મેં જો પાલીતાણા હાઈસ્કૂલ દેખાય. હવે ફટાફટ ઘરે જઈએ. મારે દાબેલી. હું થોડાક બટેકા ભૂંગળા ખાઈશ. હા બસ. અત્યારે વડાપાવ સામે છે, ખાવું હોય ને તો જો સામે મળે. હાલવા કેમ ને બિચારા નો પડે. હાલો વડાપાવ ની 2 ગેંગ છૂટી પડી ગઈ છે. પેલા આપણે બટેકા ભૂંગળા ખાઈ લેવી. તો બટેકા ભૂંગળા આવી ગયા છે.
તૂટી પડ્યા છે મફતિયાઓ. સમાજથી દૂર રહેતો મારો આ ભાઈ અને આ બીજો ભાઈ બે વડાપાવ ખાય છે. અમે ત્યાં ઈ સાઈડ બધા બટેકા ભૂંગળા ને એવું ખાઈ છીએ અને ઈ બે અહીંયા એકલા વડાપાવ ખાય છે. ભૂંગળામાં જો ભૂખ કાઢી નાખી છે. આ 5મું કે 6ઠું ભૂંગળા બટાકાનું વાટકું છે. 10મું છે જોયું. હાલો સામે કાનો ગયો છે ઓર્ડર આપવા માટે. જો આ સાઈડ રગડા પેટીસ ભેળ ને એવું બધું છે. આપણે આપણી દાબેલીનો ઓર્ડર આપી દઈએ. દરેક ઘૂંટમાં જ તાજગી, દરેક ઘૂંટમાં બટેકા ભૂંગળા. એક ભૂંગળા બટેકાની કિંમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ. અને મને તો બહુ ભૂખ લાગી છે એટલે હું દાબેલી લેવા આવી છું. કેટલી બધી દાબેલી બનાવી નાખી છે. હવે કાકા છે ને એને તળશે અને પછી અમારા પેટનો ખાડો પૂરવા માટે આપશે. અને જો આ પાલીતાણાની ચોક છે આખો. પાલીતાણા એટલું જોરદાર સિટી બની ગયું છે ને કે લાગે જ નહીં કે આ ગામ છે. જોકે પહેલેથી પાલીતાણા સિટી જ છે, મને ભૂલાઈ ગયું કા સોરી. કોણ પાલીતાણાના છે મને કમેન્ટ કરજો જરાક એટલે ખબર પડે. અને સામે જો ડુપ્લિકેટ ગોપાલ લચ્છી વાળો પણ છે. આવી ગઈ છે આ લોકોની રગડા ભેળ. તૂટી પડવાના છે આ લોકો હવે ફૂલ દાબેલી મારી. ભાઈ બિચારો કયા સદમામાં છે એ જ નથી ખબર. રગડા ભેળ ભાઈ 1 નંબર. તાર નથી ખાવી જાડિયા રગડા ભેળ? કેમ દાબેલી ખાવી છે? એક વડાપાવમાં ધરાઈ ગયો. તું હે ને પાલીતાણાની ફેમસ ગોપાલ લચ્છી લેવા અમે આવી ગયા છીએ. ઘરે લઈ જવાની છે એટલે જો આપણે બિલ કરાવી લીધું છે. અને જો આ બધી લસ્સી છે એનો પ્રાઇસ છે, એની પ્રાઇસ છે. જો આ સાઈડ છે ને આ લસ્સી મસ્ત જૂની સ્ટાઇલમાં જૂની રીતે બનાવે છે આ લોકો. એમાં હું હોય ખબર ને લસ્સી જ હશે. આપણી 10 લસ્સી છે એ અલગ કરે છે પાર્સલ. આપણે લસ્સી લઈ લઈએ અને પછી જઈએ ઘરે અને ઘરે બધાને આપીએ લસ્સી. સોડા પીવાની છે. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ પાલીતાણાથી અને બસ હવે ઘરે જઈએ અને આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આજના વ્લોગ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક શેર સબસ્ક્રાઈબ અને જો વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.